મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો થયો છે સૂર્યોદય। પ્રથમ રાઉન્ડના અંતે વિશ્વાસ પેનલને 4194 મતની લીડ પ્રાપ્ત થઈ છે। પહેલા રાઉન્ડમાં 22900 મતની ગણતરી થઈ છે। વિકાસ પેનલના તમામ ઉમેદવારો વિશ્વાસ પેનલ કરતા પાછળ છે। હાલ બીજા રાઉન્ડની મતગણતરી ચાલુ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, લગભગ 23,000 જેટલા મતની ગણતરી થઈ ગઈ છે, હજી 27,000 જેટલા મતની ગણતરી બાકી છે, લગભગ 50,000 જેટલું મતદાન થયું છે। ક્યાં સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે? જે રીતે અર્બન બેંકની ચૂંટણી બાદ આજે મતગણતરી હતી, વહેલી સવારથી જ મતગણતરી શરૂ થઈ હતી, ત્યારે મતગણતરી પૂર્ણ થઈ છે। પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતા ક્યાંક ને ક્યાંક વિશ્વાસ પેનલનો વિશ્વાસ કાયમ રહ્યો છે, જીત તરફ આગળ વધી રહી છે। વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારો છે ક્યાંક ને ક્યાંક લગભગ 4100 મતથી વધારે આગળ વધી રહ્યા છે, જેને લઈને તેમના સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી છે। મોટા પ્રમાણમાં તેમના સમર્થકો આ બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે રીતે વિશ્વાસ પેનલની જીત થઈ રહી છે, તેને લઈને તેમના સમર્થકોમાં વિશ્વાસ જોવા મળી છે। મારી સાથે સમર્થકો તેમનાથી વાત કરીશું। કાકા, શું કહેશો જે રીતે જીત મળી રહી છે? વિશ્વાસ પેનલમાં વિશ્વાસ જ હતો અને અમે જીતવાના જ હતા। અમને વિશ્વાસ પેનલ વિશ્વાસ તેમના સમર્થકો છે મારી સાથે। અનિલભાઈ છે। અનિલભાઈ, વિશ્વાસ પેનલનો વિશ્વાસ કાયમ રહેશે, શું કહેશો? વિશ્વાસ પેનલનો જે વિશ્વાસ જે અમારા સભાસદ મિત્રોએ અમારા ઉપર મૂક્યો છે, એ ખરેખર અમે એને વિશ્વાસ અમે સંપાદન કરીશું અને એ વિશ્વાસને અમે કાયમ માટે રાખીશું। કારણ કે અત્યારે જે ફર્સ્ટ રાઉન્ડના અંતે અને જે સેકન્ડ રાઉન્ડનું અત્યારે જે કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, એમાં જોતા અત્યારે હાલ 5,000ના વોટની લીડ આજે વિશ્વાસ પેનલ સરસાઈ ભોગવી રહી છે। કદાચ આ સેકન્ડ રાઉન્ડના અંતે હજુ પણ આનાથી આગળ વધશે અને ટોટલ વિશ્વાસ પેનલ બહુ જંગી બહુમતી જીતશે એવો અમને સૌનો વિશ્વાસ। શું કહેશો વડીલ, જે રીતે વિશ્વાસ પેનલ 4000 કરતા વધુ મતની લીડ મેળવી છે, શું કહેશો? અસત્ય સામે સત્યની લડાઈમાં વિશ્વાસ પેનલના સભાસદોએ બહુમતી સારું વોટિંગ કરી અને જે લીડ આપી છે અને હજુ બી વધારે લીડ મળે એવી લાગે છે, એટલે મતદારોએ વિશ્વાસ પેનલ ઉપર પૂરો વિશ્વાસ મૂકીને સારું મતદાન એમની તરફેણમાં કરેલ છે। તો આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં તેમના સમર્થકો ધીમે ધીમે અહીંયા જે મતગણતરી છે સામે આવે છે, ત્યાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્સાહ સાથે તેઓ ખુશી મનાવી રહ્યા છે। વડીલ, શું કહેશો, કેટલી ખુશી છે? કારણ કે વિશ્વાસ પેનલ અનહદ ખુશી છે। ગેરવહીવટના સામે, ભ્રષ્ટાચારની સામે, અસત્યની સામે સત્યનો વિજય થયો છે અને હંમેશા સત્યનો જ વિજય થવાનો છે। શું કહેશો વડીલ? અસત્ય વાળા બધા હારી જશે અને સત્ય વાળા જીતી જવાના છે અને કાયમ માટે વિશ્વાસ આ પેનલમાં રહેવાનો જ છે દરેકને। શું કહેશો વડીલ? સાહેબ, આરે ઉગતો સૂરજ છે એ હંમેશા માટે ઉગી ગયો છે અને આ બધાને જે વિકાસ વાળાની હતી પેનલ એ આથમી ગયો છે, એમનો સૂરજ અમાસ થઈ જાય છે આજે, બરોબર? અને ઉગતો સૂરજ કાયમ માટે હવે બેંકની પ્રગતિ સાથે હંમેશા રોશની સાથે બધાના આગળ વધારશે। મહેસાણા વાસીઓ બધા ખુશ છે, બરાબર? અને ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો છે ક્યાંક મોટી સંખ્યામાં વિશ્વાસ પેનલના સમર્થકો અહીંયા ઉમટી રહ્યા છે। જે રીતે પહેલા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, 4000 કરતા વધુ મતોથી વિશ્વાસ પેનલ આગળ છે। વિકાસ પેનલના જે ઉમેદવારો છે તેઓએ ક્યાંક ને ક્યાંક જે મત મેળવવામાં નાકામ રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ હારનો સામનો કરી રહ્યા છે। પરંતુ જે રીતે વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધી કાંટાની ટક્કર હતી, જેમાં વિશ્વાસ પેનલ જીત તરફ આગળ વધી રહી છે। જી।